ભરૂચ નગરપાલિકા દ્વારા બની રહેલા રોડમાં ગોબાચારીના આક્ષેપ થયા છે। વોર્ડ નંબર 11માં લાલ બજારથી દાંડિયા બજાર સુધીના રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો। ડામર કપચીનો રોડ બનાવાયો, પણ ગણતરીની મિનિટોમાં જ પોપડા ઉખડવા લાગ્યા। આખા રોડના પોપડા ઉખડતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટે આ રોડ બનાવાયો હતો। મતદારોને રીઝવવા બનાવાયેલા રોડનું કામ પણ તકલાદી હોવાના આરોપ લાગી રહ્યા છે। જૂના ભરૂચની અંદર વર્ષો પછી વોર્ડ નંબર 11માં રોડ બની રહ્યો છે। લાલ બજારથી લઈને દાંડિયા બજાર સુધીનો આ આખો રોડ બનવાનો છે। એની અંદર આપ જોઈ શકો છો કે હાલ અત્યારે ગણતરીના કલાકો પહેલાં, કલાકો પણ નહીં પણ મિનિટો થઈ છે એ પહેલાં આ રોડ બનેલો છે। અને આપ જોઈ શકો છો કે આની અંદર કોઈ જાતનો ડામર વાપરવામાં આવ્યો નથી। આ એક જાતનું ઓઇલ છે, એ ઓઇલ નાખીને આખો રોડ બનાવવામાં આવ્યો છે। અને આ રોડના તમે ભૂકા જોઈ શકો છો। નજીકના સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે। ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જૂના ભરૂચમાં રોડ તો બનાવવામાં આવી રહ્યા છે, પણ એની ગુણવત્તા પર સવાલ છે। આખા ભરૂચની અંદર જે કામો થઈ રહ્યા છે એ આનંદ ફાનંદમાં ઇલેક્શનને ધ્યાનમાં રાખીને કામો થઈ રહ્યા છે, અને એ કામોની અંદર કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય એવી બધી જોગવાઈઓ કરવામાં આવેલી છે। અને આપ તમે જોઈ શકો છો, મારી નજરની સામે આ બધા જે પોપડા અમે કાઢ્યા છે એ બધા જ પોપડા ચાલુની અંદર તમે જોઈ શકો છો કે કેવા પોપડા નીકળે છે આની અંદરથી। આ જુઓ તમે, આ બધા પોપડા નીકળે છે, એટલે આની જે ગુણવત્તા છે એની ઉપર બધા સવાલો ઊભા કરવામાં આવ્યા છે। આવનાર સમયમાં ભરૂચ નગરપાલિકાની ચૂંટણી આવનારી છે, જેને લઈને રાજકીય જે નેતાઓ છે ફરી એકવાર નગરસેવક બનવાના સપના હોય છે, પરંતુ જૂના ભરૂચમાં ઘણા સમય પછી રોડ બન્યો છે અને તકલાદી રોડ બનાવવામાં આવ્યો છે। જો હમણાં જ આ કામ થયું છે, તમે જુઓ કે આમાં કોઈ પણ જાતનો ડામરનો ઉપયોગ જ નથી થતો। સીધું આખો પોપડો હાથમાં આવી જતો। હજુ તો ગણતરીના કલાકો પણ નથી થયા, ગણતરીની મિનિટો નથી થઈ, ત્યારે જે રોડ બનાવ્યો છે તેની પર જ આપણે ગુજરાત ફર્સ્ટ આજે અહીંયા સ્થળ પર આવ્યું અને જોયું તો આની અંદર તમે જુઓ ટુકડા થઈ જાય છે। આમાં કોઈ જગ્યાએ ડામરનો ઉપયોગ જ નથી થતો, અને આખા રોડમાં તમે જોઈ શકો છો, જુઓ આ જગ્યાએ કોઈ જગ્યાએ ડામરનો એનો ઉપયોગ જ નથી થતો। જુઓ, એટલે આ વિકાસની વાતો વચ્ચે કોન્ટ્રાક્ટરોને સીધા ફાયદા કરાવવાના આ લાભો છે, જે ગંભીર બાબત છે। જુઓ, એટલે આ વિકાસ, આમાં કોઈ જગ્યાએ ડામરનો ઉપયોગ થયો જ નથી, બધું ઓઇલ વાપરવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની ગોબાચારી, ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। આ સંપૂર્ણ જે રોડ છે તેમાં ડામર કપચીનો ઉપયોગ કરવાનો હોય છે, જે નથી થયો, ઓઇલનો ઉપયોગ કર્યો છે, અને જે પાથરણું હોય છે, જે ઓઇલ પાથરેલું છે, ડામરની જગ્યાએ ઓઇલનો ઉપયોગ કરવાના કારણે રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। ગુજરાત ફર્સ્ટ આની પર નજર રાખશે અને કોન્ટ્રાક્ટર કોણ છે તેની પણ સંપર્ક કરવાના પ્રયાસો કરશે। મનોજ કંભારા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।